નમસ્કાર મિત્રો, 7Apex કરિયર એપમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણા વિષયનું શીર્ષક છે ગુજરાતનો ઇતિહાસ. હવે જ્યારે શીર્ષક આવું સરસ મજાનું હોય કે ઇતિહાસને, એ પણ સ્પેસિફિક આપણે ગુજરાતના જ ઇતિહાસને જ્યારે કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરવાના હોય, ત્યારે આ બંને સંજ્ઞાઓને આપણે જુદી જુદી તારવી અને તેનો સઘન અભ્યાસ કરવો જરૂરી બને છે. જો મિત્રો આપણે કોઈ પણ વિષય ભણવાની શરૂઆત કરીએ ને, એનું જે શીર્ષક હોય એ શીર્ષક આપણા મગજની અંદર ક્લિયર થઈ જાય તો એ વિષય પણ આપણા મનમાં ક્લિયર થઈ જશે. એના વિશેની વધુ ને વધુ સ્પષ્ટતા આપણા મસ્તિષ્કમાં આવતી જશે અને એના કારણે જ્યારે આપણે આવી એક્ઝામ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા બેસીશું ત્યારે એની તૈયારી ખૂબ જ સચોટ રીતે થશે. અને જ્યારે એ તૈયારી સચોટ રીતે થશે ત્યારે તમે એના ઉત્તરો પણ સચોટ રીતે આપી શકશો. તો એપેક્સ કરિયર એકેડમી તમને આ જ એક અલગ પ્રકારે ભણાવવાની સુવિધા આપે છે કે જ્યાં પૃથક્કરણ કરીને સઘન રીતે તમને દરેક વિષય ભણાવવામાં આવશે. તો આજે પણ આપણે આજના લેક્ચરની શરૂઆત પણ આ શીર્ષકને સમજવાથી કરીશું. શીર્ષક આપણું બને છે ગુજરાતનો ઇતિહાસ. તો એમાંથી આ જે ગુજરાત સંજ્ઞા છે, આ ગુજરાતનું જે નામકરણ છે, એ આજના પહેલા લેક્ચરમાં આપણે ભણવાના અને એને ક્રોનોલોજી વાઇઝ સમજવાની કોશિશ કરીશું કે આ જે પ્રદેશ છે, આ જે વિસ્તાર છે જેને આપણે ભારતના નકશા પર જોઈએ છે, એને ગુજરાત તરીકે ક્યારથી ઓળખવામાં આવ્યું. તો એ આપણે બહુ ટૂંકમાં સમજીશું. આગળ જતા બીજા લેક્ચર્સની અંદર પણ એનો આપણે વિગતવાર અભ્યાસ કરવાના છે. અહીંયા બધી જ માહિતી મેં મૂકી નથી, જેટલી કામ પૂરતી છે એટલી આ વિડીયોની અંદર તમારી સમક્ષ માહિતી રજૂ કરવામાં આવશે. બાકીની ઊંડાણની માહિતી જે તે સમયે જે તે એપિસોડની અંદર આપણે મૂકતા જઈશું. આ એક આપણા ઇન્ટ્રોડક્શનરી લેક્ચર તરીકેનો આજનો આપણો લેક્ચર થવાનો. તો શરૂઆત કરીએ આજના વિષયની. આજનો વિષય છે ગુજરાતનું નામકરણ. તો સૌ પ્રથમ તમને એવું થાય કે આ ગુજરાત શબ્દનો ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે? મિત્રો, ઇતિહાસની જ્યારે વાત આવે ને ત્યારે ડોક્યુમેન્ટ હોવું બહુ જરૂરી છે. નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી. પુરાવા વગર આપણે ઇતિહાસને ભણી શકીશું નહીં. તો ગુજરાત શબ્દનો પહેલો પુરાવો આપણને ક્યાં મળે છે? તો કે ભાઈ ઈસવીસન 1233ની અંદર રચાયેલા આબુ રાસની અંદર આપણને સૌ પ્રથમવાર ગુજરાત શબ્દનો ઉલ્લેખ મળે છે. તો તમે જોશો કે ઈસવીસન 1233માં આપણને આ શબ્દ મળે છે. હવે આપણે ધ્યાન રાખવા જેવું છે કે ગુજરાતી ભાષા જે છે એ ભાષા આપણને ઈસવીસન 10મી સદીથી મળવાની શરૂઆત થઈ જશે, પણ ગુજરાત શબ્દ જે છે એ શબ્દ છેક આપણને ઈસવીસન 1233માં પહેલી વાર આબુ રાસમાં મળે છે. હવે તમને એવું થાય કે રાસ એટલે આપણે પેલા ગરબા રમીએ એ ના મિત્રો. રાસ એ એક સાહિત્યનો પ્રકાર છે. જેમ કવિતા અને ગદ્ય અને પદ્ય બે જુદા પ્રકાર છે. તો પદ્યની અંદર મધ્યકાળની અંદર એક પ્રકાર આવતો હતો જેનું નામ છે રાસ. રાસા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો એ રાસાની અંદર યુદ્ધની કથા હોય અને એવું આ આબુ રાસનું જે કાવ્ય છે એની અંદર આપણને પહેલીવાર ગુજરાત શબ્દનો ઉલ્લેખ જોવા મળ્યો. તો આ તમારે ખાસ યાદ રાખવા જેવું રહેશે. ત્યાર પછી શું થયું કે આરબોનો સંપર્ક આપણા આ ગુર્જર પ્રદેશ સાથે થયો. એટલે એક બીજી માન્યતા એવી પણ છે કે મૂળ શબ્દ હતો ગુર્જર. ગુર્જર શબ્દ જ્યારે આરબોના સંપર્કમાં આવ્યો ત્યારે તેઓએ તેનું સ્ત્રીલિંગનું બહુવચનનો પ્રત્યય લગાવ્યો અને આ બહુવચનનો જ્યારે એના પર પ્રત્યય લાગ્યો ત્યારે આપણને જે શબ્દ મળ્યો એ શબ્દ છે ગુજરાત. તેઓ કદાચ ઉચ્ચાર ગુજરાત પણ કરતા હતા, પણ મૂળ શબ્દ મળે છે ગુજરાત. તો આ આપણી પહેલી ભૂમિકા થઈ ગુજરાત સંજ્ઞાને લઈને. હવે આપણે એનો પૌરાણિક જે વિભાવ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો પૌરાણિક કથા અનુસાર આ જે પ્રદેશ છે એને આનર્ત કે ગુર્જર દેશ એ બે નામે ઓળખવામાં આવતો હતો. એટલે આપણે જ્યારે પણ પુરાણોનો અભ્યાસ કરીશું ત્યારે આપણને આપણા ગુજરાત માટે બે સંજ્ઞાઓ મળતી જોવા મળશે, આનર્ત અથવા તો ગુર્જર દેશ. હવે આપણી જે આ ભારતીય સંસ્કૃતિ છે એના પ્રથમ પુરુષ તરીકે આપણે મનુને ગણીએ છીએ. એટલે આપણે જ્યારે પણ આપણા પૌરાણિક ઇતિહાસની વાત કરીએ ત્યારે એની શરૂઆત મનુથી થતી હોય છે. મનુ પરથી જ શબ્દ ઉતરી આવ્યો છે મનુષ્ય. તો આ મનુ સાથે
આ આખી કથા જોડાયેલી છે. તો આપણે એક કથાના સ્વરૂપે જ યાદ રાખવાની છે, કારણ કે આ પૌરાણિક કથા છે. તો એવું કહેવાય છે કે વૈવસ્વત મનુના પૌત્ર અને શર્યાતીના પુત્ર એવા આનર્તે આ પ્રદેશમાં રાજ કર્યું. આથી આ પ્રદેશને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવ્યો. ત્યાર પછી તેનો પુત્ર રૈવત એણે અહીંયા કુશસ્થલી સ્થાપી અને ત્યાંથી તેણે રાજ્ય કરવાનું શરૂ કર્યું. આ કુશસ્થલી એ જ હાલની દ્વારકા. તો એ દ્વારકાને એણે પોતાની રાજધાની બનાવી. તો હવે તમારે યાદ રાખવાનું છે, મનુના પુત્ર શર્યાતી, શર્યાતીના પુત્ર આનર્ત અને આનર્તના પુત્ર રૈવત. હવે આ રૈવતે કઈ નગરીની સ્થાપના કરી રાજધાનીની? તો એ છે કુશસ્થલી. આ કુશસ્થલી આજે કયા નામે ઓળખાય છે? દ્વારકા. અને કુશસ્થલી દ્વારાવતીના નામથી પણ ઓળખાતી હતી. એટલે આ રીતે તમારે આ ક્રોનોલોજીને યાદ રાખવી પડશે, કારણ કે આમાંથી વારંવાર MCQ પૂછાતા રહેશે. ઘણા મિત્રોને એવો સવાલ થશે કે બિન સચિવાલયની પરીક્ષામાં જે છેલ્લું પેપર નીકળ્યું હતું એમાં ઇતિહાસના સવાલ બહુ ઓછા પૂછાયા હતા, પણ તમે જો ધ્યાનપૂર્વક આપણા જૂના પેપરોનો અભ્યાસ કરશો તો લગભગ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો જે રેશિયો છે એ 25 માર્કનો તમને જળવાયેલો જોવા મળશે. અમુક જ અપવાદ કેસની અંદર એવું બને છે કે ઇતિહાસમાંથી ઓછા સવાલ પૂછાય છે, અને તમે જ્યારે 25 માર્કવાળો રેશિયો તપાસશો ને અને તમે જોશો કે ક્યાંથી વધારે સવાલ પૂછાય છે, તો 2014 પછી આપણે જ્યારે જોઈએ છે તો આ પૌરાણિક અને અર્વાચીન આ બે વિભાગમાંથી આપણને સૌથી વધારે પ્રશ્નો મળે છે. એટલે અહીંયા હું જે પણ વાત કરી રહ્યો છું એ પૌરાણિક ઇતિહાસ સાથે જોડાયેલી છે, તો ત્યાં તમારે અહીંયાથી જ ફંડા ક્લિયર કરવા પડશે ને આ વસ્તુ યાદ રાખવી પડશે. એટલે હું ફરી એકવાર રિપીટ કરું છું, મનુના પુત્ર શર્યાતી, એના પુત્ર આનર્ત અને આનર્તનો પુત્ર રૈવત. આ ક્રમ તમારે યાદ રાખવાનો છે. ને રૈવતે આનર્ત પ્રદેશની રાજધાની કુશસ્થલી બનાવી. બરાબર. ત્યાર પછી તેણે હાલના વડનગર પાસે એક નવી રાજધાની બનાવી જેનું નામ છે આનર્તપુર કે આનંદપુર. બરાબર. તો હવે વડનગરને લઈને વધારે પ્રશ્નો પૂછાવાના જ, એ તમે સમજી શકો છો એનો આજનો વર્તમાન સમયનો સંદર્ભ. એટલે ખાસ યાદ રાખવાનું કે આનંદપુર કે આનર્તપુર એ વડનગર પાસે આવેલું છે અને એ રૈવતે પછી ખસેડેલી બીજી રાજધાની છે. હવે બીજી સદીના ઈસવીસન પછીની બીજી સદીના શિલાલેખોમાં આનર્તને સૌરાષ્ટ્રથી અલગ દર્શાવવામાં આવ્યું છે. પુરાણોમાં આનર્ત નામ ઉત્તર ગુજરાત પૂરતું જ મર્યાદિત હતું અને તેની રાજધાની આનર્તપુરમ હતી. તો એટલે હવે તમે જોશો કે આખા ગુજરાતની અહીંયા વાત નથી થઈ રહી, ગુજરાતના એક ચોક્કસ પ્રદેશની વાત થઈ રહી છે જેને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું હતું અને તેની રાજધાની એ આનર્તપુર હતી. ત્યાર પછીનો જે આપણને સંદર્ભ મળે છે એ સંદર્ભ મળે છે મહાભારત તથા શ્રીમદ ભાગવત પુરાણ અને શ્રીમદ ભાગવત પુરાણ સાથે જોડાયેલા અન્ય 17 પુરાણોની અંદર અને લોકમાન્યતાઓની અંદર. તો એ સંદર્ભ કેવો મળે છે? તો સંદર્ભ એવો છે કે આ જે જરાસંધ હતો, તમે જાણતા હશો જરાસંધ એ મગધનો રાજા છે અને તેનો માનસ પુત્ર છે શિશુપાલ. આ શિશુપાલ અને જરાસંધ મળી અને મથુરાની ઉપર વારંવાર આક્રમણ કરે છે. એ આક્રમણની સંખ્યા પણ મિત્રો 17 છે. 17 વાર એ લોકો મથુરા પર આક્રમણ કરે છે અને એ સમયે મથુરાના રાજા હોય છે ઉગ્રસેન. આ ઉગ્રસેન એ કૃષ્ણના નાના કહેવાય અને શ્રી કૃષ્ણ ત્યારે ત્યાંના એક નાયક હતા. એ ત્યાંના રાજા નહોતા, મથુરાના રાજા નહોતા. આપણે ભલે એમને મથુરાધીશ તરીકે ઓળખતા હોઈએ, પરંતુ એ મથુરાના રાજા નથી. એ મથુરાની જે લોકતાંત્રિક વ્યવસ્થા છે એના એક મુખ્ય નાયક છે અને એટલે જ ત્યાં એમને વાસુદેવ શ્રી કૃષ્ણના નામથી ઓળખવામાં આવે છે. હવે અહીંયા વારંવાર આપણે આ સંજ્ઞાનો પ્રયોગ કરીશું, વાસુદેવ. આ વાસુદેવ એમના પિતા વસુદેવ સાથે જોડાયેલી સંજ્ઞા નથી, એ તમારે ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. નહીતર તો વાસુદેવ બલરામ એવો શબ્દ પણ વપરાતો હતો. એટલે MCQમાં બહુ તમને કન્ફ્યુઝ કરવામાં આવે છે. એટલે આ જે વાસુદેવ શબ્દ છે એ વસુદેવ સાથે જોડાયેલો નથી, એટલું તમારે ક્લિયરિફિકેશન રાખવાનું છે. કૃષ્ણ નામના અન્ય વ્યક્તિઓ પણ થઈ ગયા છે. એથી સ્પેસિફાઈ કરવા માટે કે દ્વાપર યુગના કયા કૃષ્ણ, તો એ છે વાસુદેવ શ્રી કૃષ્ણ. એટલે આ વાસુદેવ સંજ્ઞા એવી રીતે આવે છે કે ભાઈ વિષ્ણુ ભગવાનના જે 4 હાથ હોય એમાં કયા હાથમાં ગદા અને કયા હાથમાં ચક્ર છે એના આધારે એમનું નામ નક્કી થતું હોય છે.
એ રીતે આ વાસુદેવ નામ અહીંયા આવેલું છે. તો આ જે વાસુદેવ કૃષ્ણ નામનો આગેવાન હતો યાદવોનો, એ વ્યક્તિ એ મહાપુરુષ યાદવોને મથુરાથી સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતરિત કરાવે છે. અને આ સ્થળાંતરિત કરતી સમયે તેઓ કુશસ્થલી પાસે પહોંચે છે. તે સમયે ત્યાં રૈવતનું શાસન હતું. યાદવો રૈવતને યુદ્ધમાં હરાવે છે અને વાસુદેવ કૃષ્ણ આ રીતે કુશસ્થળી રૈવત પાસેથી લઈ તેનું નવું નામ આપે છે દ્વારાવતી. અને દ્વારાવતી એ યાદવોની નવી રાજધાની બને છે. એટલે મનુથી જો આપણે ગણવામાં આવે તો આ કુશસ્થળી પર શ્રી કૃષ્ણ 61મા રાજપુરુષ હતા જેમણે આ વિસ્તાર પર રાજ્ય કર્યું. તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે કૃષ્ણ એ 61મા રાજપુરુષ છે જે અહીંયા આ વિસ્તાર પર હવે શાસન કરી રહ્યા છે. એટલે શ્રી કૃષ્ણની પહેલા 60 રાજાઓએ આ જગ્યા પર રાજ્ય કર્યું છે, જેમાંથી આપણે આગળ જોયું એમ 4 નામ આપણી પાસે ઉપલબ્ધ છે અને એ પછી આ શ્રી કૃષ્ણનું નામ આવે છે. તો આ જે પ્રદેશ થયો એ ગુજરાતના ઉત્તર ભાગની સાથે જોડાયેલી પૌરાણિક કથા સાથે સંકળાયેલો થયો. હવે એના પછી આપણે આગળ પહોંચીએ તો કે મૈત્રક કાળમાં. તો મૈત્રક કાળમાં ગુજરાત માટે શબ્દ વપરાતો હતો લાટ. લાટ શબ્દ વપરાતો હતો અને આ લાટ શબ્દનો ઉપયોગ તમે જોશો તો બ્રિટિશ ડોક્યુમેન્ટની અંદર પણ થયા છે. એટલે આપણે જ્યારે ગાયકવાડી શાસન ભણીશું એ સમયે પણ તમને ગુજરાત માટે લાટ શબ્દ વપરાતો જોવા મળશે. એટલે લાટથી તમારે હવે પરિચિત થઈ જવું પડે કે લાટ એ શું છે. હવે આ લાટ જે શબ્દ છે ને આ મૈત્રક તથા અનુમૈત્રક કાળથી વપરાવવામાં આવ્યો. હવે મૈત્રક કાળમાં સમગ્ર ગુજરાત માટે એ લોકો લાટ શબ્દ વાપરતા હતા, પરંતુ અનુમૈત્રક કાળની અંદર તેઓએ માત્ર દક્ષિણ ગુજરાત માટે જ લાટ પ્રદેશનો શબ્દ ઉપયોગમાં લીધો. અને આ જ પ્રથા છેક બ્રિટિશ આવ્યા ત્યાં સુધી પછી ચાલુ રહી. એટલે જે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ છે, મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીનો જે પ્રદેશ છે એને પછી ઇતિહાસમાં લાટના નામે જ ઓળખવામાં આવે છે. અને એ તમને જૈનોના સાહિત્યોની અંદર, આપણા ગુજરાતી કવિતાઓની અંદર બધે જ તમને આ જ નામથી ઓળખાતો જોવા મળશે. કયો પ્રદેશ? દક્ષિણ ગુજરાતનો પ્રદેશ. ત્યાર પછી આ પ્રદેશ માલવ દેશની પશ્ચિમે, ગુર્જર પ્રદેશની દક્ષિણે અને અપરાંત ત્રિકૂટ દેશની ઉત્તરે આવેલા સમસ્ત ગુજરાતના પ્રદેશ માટે પ્રયોજાયો હતો. તો હવે આ જે લાટ છે ને એનું સ્પેસિફિક એડ્રેસ શું છે? તો કે માળવા મધ્યપ્રદેશ બાજુ આવ્યું, તમે જાણો છો. તો એની પશ્ચિમે ગુર્જર આપણે જોયું કે ઉત્તર ગુજરાતના પ્રદેશને આપણે ગુર્જર પ્રદેશ કહીએ છીએ. તો એની દક્ષિણમાં અને અપરાંત એટલે કે જે આખા સમગ્ર ભારતનો પશ્ચિમ ભાગ છે એને આપણે અપરાંત તરીકે ઓળખીએ છીએ. એની ઉત્તરે આ પ્રદેશ આવેલો એટલે કે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ આવેલો જેને આપણે લાટ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે પણ એમસીક્યુમાં કોઈ વાર પૂછાય છે કે ગુર્જર પ્રદેશની દક્ષિણે કયો પ્રદેશ આવેલો? તો કે ભાઈ લાટ. માલવ દેશની પશ્ચિમે કયો પ્રદેશ આવેલો છે? તો કે ભાઈ લાટ. અને લાટના બદલે ત્યાં દક્ષિણ ગુજરાત પણ પ્રયોજાયેલું હોઈ શકે. એટલે આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે લાટ પ્રદેશનો ઉલ્લેખ તમને ટોલોમીના ભૂગોળ અને વાત્સાયનના કામસૂત્રમાં પણ જોવા મળે છે. તો આ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે કે ટોલોમીનો જે ભૂગોળશાસ્ત્રનો ગ્રંથ છે તેમાં પણ લાટ પ્રદેશનો શબ્દ પ્રયોજાયો છે અને વાત્સાયનના કામસૂત્રમાં પણ આ લાટ પ્રદેશ શબ્દ પ્રયોજાયો છે અને એ આપણા ગુજરાત સાથે સંકળાયેલો છે. આ પછી શ્રીલંકાના જે બૌદ્ધ ગ્રંથો છે, આપણે જાણીએ છીએ કે ગુજરાતનો વ્યવહાર શ્રીલંકા સાથે હોવાનો અને છે જ. તો ત્યાં જે શ્રીલંકાના બૌદ્ધ ગ્રંથો છે, દીપવંશ અને મહાવંશ, આ બે ગ્રંથોની અંદર પણ લાટ પ્રદેશનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. ત્યાર પછી મૈત્રક કાળમાં આબુની ઉત્તરે આવેલા પ્રદેશને ગુર્જર દેશ કે ગુર્જર ભૂમિ તરીકે ઓળખવામાં આવ્યો છે. તો હવે આપણે વાત કરીએ છીએ ફરીથી ઉત્તરના પ્રદેશની, જેને મૈત્રક કાળમાં ગુર્જર પ્રદેશ કે ગુર્જર ભૂમિ તરીકે ઓળખવામાં આવતો હતો. અનુમૈત્રક કાળમાં દક્ષિણ રાજસ્થાનના ભિનમ્માલ પ્રદેશને ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. એટલે તમે વિચારશો કે રાજસ્થાનનો તમે નકશો જુઓ, એની દક્ષિણમાં જે પ્રદેશ આવેલો છે એ પ્રદેશ ગુજરાતની ઉત્તરે આવેલો છે અને એને ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આપણને મૈત્રક અને અનુમૈત્રક કાળમાં ગુર્જર પ્રદેશ અને લાટ એ બે શબ્દો પ્રયોજાયેલા ગુજરાત માટે જોવા મળે છે. સોલંકી કાળમાં આ પ્રદેશને એટલે કે ઉત્તર ગુજરાતના પ્રદેશને ગુર્જર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.
અને ત્યાંના નરેશને, ત્યાંના રાજાને એટલે કે મૂળરાજ સોલંકીને આપણે ગુર્જર નરેશ તરીકે ઓળખીએ છીએ. હજુ પણ ગુજરાત શબ્દ આવ્યો નથી, પણ આજે છૂટા છૂટા આપણા પાઠ છે ગુજરાતના, એના આવી રીતે નામ આપણને ઐતિહાસિક ગ્રંથોમાં જોવા મળે છે. ત્યાર પછી જે સોલંકી વાઘેલા વંશનું શાસનકાળ છે એ દરમિયાન આપણને પ્રોપર ગુજરાત શબ્દ આ સમગ્ર પ્રદેશ માટે પ્રયોજાતો પહેલી વાર જોવા મળે છે. એટલે આપણે પહેલા જ જોયું કે ઈસવીસન 1233 પછી ગુજરાત શબ્દ એ ધીરે ધીરે પ્રચલિત થવા લાગે છે અને ઐતિહાસિક ડોક્યુમેન્ટની અંદર પણ હવે આ સમગ્ર પ્રદેશને ગુજરાત તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય 9મી સદીમાં ગુર્જર દેશ, ગુર્જર મંડલ, ગુજ્જરત્તા, ગુર્જરાત્રા જેવા સંસ્કૃત નામો પણ આપણને પ્રચલિત થયેલા જોવા મળે છે. તો એના માટે તમારે ભાષાનો અભ્યાસ કરવો પડે મિત્રો, કે આ જે ભાષા છે એ પ્રાકૃત, પાલી અને અભ્રંશ પછી પાછું સંસ્કૃતનું મહત્વ આ પ્રદેશમાં વધે છે. અને જ્યારે સંસ્કૃતનું પ્રભુત્વ પાછું વધે છે એટલે આ સંસ્કૃત શબ્દો આપણને જોવા મળે છે. આ ખાસ MCQ પૂછાઈ શકે એવી શક્યતા છે. એટલે આપણે હંમેશા યાદ રાખવાનું કે ગુજરાત માટે સંસ્કૃત નામો કયા પ્રચલિત હતા? તો ગુર્જર દેશ, ગુર્જર મંડલ, ગુજ્જરત્તા, ગુર્જરાત્રા, આ 4 શબ્દો તમારે મિત્રો ખાસ યાદ રાખવાના છે. એ પાલી કે પ્રાકૃતના નથી, એ સંસ્કૃતના છે અને એટલે MCQમાં પૂછાઈ શકે. હવે આપણે ફરી એકવાર હું તમને સમજાવું કે અપરાંત શબ્દ જે મેં આગળ વાપર્યો એનો અર્થ શું છે. તો અપરાંત શબ્દનો અર્થ થાય છે ભારતની ઉત્તરે આવેલો દરિયાઈ સીમાનો અંતભાગ. આપણે જાણીએ છીએ 1600 કિલોમીટર લાંબો ગુજરાતનો આ દરિયા કિનારો છે. એ ભાગને એ સમયે અપરાંત તરીકે ઓળખવામાં આવતો હતો. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, કન્ફ્યુઝ થઈ જવાનું નથી. અને આ અપરાંત પ્રદેશની અંદર ગુજરાતના કયા કયા ભાગ આવતા હતા? તો ફરીથી આપણે આગળ જેટલા પણ નામોનો અભ્યાસ કરી ગયા એ તમામ ભાગોનો સમાવેશ અપરાંતની અંદર થાય છે. એટલે કે આનર્ત, લાટ, સૌરાષ્ટ્ર, આટલા જે પ્રદેશો છે અને ગુર્જર પ્રદેશ, આ તમામનો સમાવેશ અપરાંતની અંદર થયેલો જોવા મળે છે. એટલે ઘણીવાર આવો ઊંધો MCQ પણ પૂછાય કે અપરાંતની અંદર ગુજરાતના કયા ભાગોનો સમાવેશ થાય છે? તો કે ભાઈ આનર્ત, લાટ અને સૌરાષ્ટ્ર. બરાબર. હવે સૌરાષ્ટ્ર માટે પ્રાકૃત ભાષામાં શબ્દ હતો સુરઠ અથવા સોરઠ. સોરઠ આજે પણ આપણે પ્રચલિત ભાષામાં આ પ્રદેશ માટે બોલતા જ હોઈએ છીએ. અને સુરઠ એ પ્રાકૃત ભાષાનો શબ્દ છે. સૌરાષ્ટ્ર કે સૌરાષ્ટ્ર એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. એટલે આ ગુજરાતનો જે બાકીનો એક પોર્શન આપણે રહી ગયો હતો એને આ નામથી, આ સંજ્ઞાથી ઓળખવામાં આવતો હતો. અને પછી મરાઠા કાળ દરમિયાન તેને કાઠિયાવાડ તરીકે આપણે ઓળખતા થયા. એ સિવાય રુદ્રમાના લેખમાં આનર્તને જ સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. રુદ્રમાન અત્યારે પિક્ચર પણ એક મૂવી પણ આવ્યું હતું, કદાચ તમે બધાએ જોયું હશે અને તમને ત્યારે જાણવા મળશે કે એમનો જે રાજ્ય વિસ્તાર હતો એ છેક અફઘાનિસ્તાનથી પણ આગળ સુધી ફેલાયેલો હતો. તો સ્વાભાવિક છે કે જો એટલું લાંબુ રાજ્ય હોય તો એમાં ગુજરાત પણ આવી જ જતું હોય. તો આજે ગુજરાતનો આનર્તનો જે પ્રદેશ હતો એને અને સૌરાષ્ટ્રના પ્રદેશને ત્યાં સંયુક્ત રીતે દર્શાવવામાં આવ્યો છે. અને પછી પ્રેમાનંદના આખ્યાનમાં કઈ રીતે આ સમગ્ર પ્રદેશને ગુજરાત તરીકે ઓળખવામાં આવ્યું, નર્મદની કવિતાઓમાં કઈ રીતે ગુજરાતનો નકશો બનાવવામાં આવ્યો, એ તમામ ચર્ચાઓ હવે પછીના આગળના લેક્ચરમાં આપણે કરવાના. તો આ એક શોર્ટ વિડીયો આપણે એટલે બનાવ્યો કે જેનાથી તમને એક ક્રોનોલોજી ખ્યાલ આવી જશે કે ગુજરાતનું નામકરણ કઈ રીતે થયું છે અને ગુજરાતના પ્રદેશોનું નામકરણ ઐતિહાસિક દ્રષ્ટિએ કઈ રીતે થયેલું છે. આટલું જ્યારે આ પ્રદેશ વિશે તમે જાણશો એ પછી એનો ઇતિહાસ જાણવાની તમને મજા આવશે. તો આ આપણા પહેલા લેક્ચરની અંદર આપણે માત્ર ગુજરાત સંજ્ઞા સાથે જોડાયેલી થોડી ઘણી વાત કરી. હવે પછીના લેક્ચરમાં આપણે ઇતિહાસની સંજ્ઞા વિશેની વાત કરીશું અને ત્યાર પછી આપણે ગુજરાતનો ઇતિહાસ ક્રમશઃ ભણતા જઈશું. તો આ રીતે હવે આપણે ક્રમશઃ તબક્કાવાર ગુજરાતનો ઇતિહાસ આવનારા એપિસોડની અંદર ભણતા રહીશું. અને ત્યાર પછી એને લગતા MCQ પણ અમે અહીંયા એપમાં અપલોડ કરી લઈશું, તો જેના દ્વારા તમારો ટેસ્ટ પણ લેવામાં આવશે. અને એ પછી આપણે જેમ જેમ એક ચેપ્ટર પૂરું થશે એ ચેપ્ટરમાંથી કેટલા માર્કનું વેટેજ નીકળી શકે અથવા કેવા પ્રકારના MCQ નીકળી શકે એની ચર્ચા પણ આપણે વિડીયોના અંતે છેલ્લી 10 મિનિટમાં કરીશું.
તો આ રીતનો આપણો એક એપિસોડ તૈયાર થશે અને ક્રમાનુસાર અહીંયા એપની ઉપર અપલોડ કરવામાં આવશે. તો આજના માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ.